તમે જુઓ ભાજપ પાર્ટી અહીંયા આદિવાસી પટ્ટામાં લગભગ અત્યારે જ એટલી બધી નફરત થઈ ગઈ છે ભાજપ ભાજપનું નામ કોઈ લે તો આપણે વોમિટ કરીએ સાચું કે નહીં આદિવાસી સમાજનો એક યુવાન ધારાસભ્ય બન્યો ને ઈ આદિવાસી સમાજને જાગૃત કરતો તો એ ભાજપ જોઈ ન શકે એને ધારાસભ્ય રદ કરવું પણ એને ખબર નથી એક ચેતરભાઈ નથી અંબાજી ઉમરગામ આખી પટમાં લાખો ચેતરભાઈઓ તૈયાર થઈ ચૂક્યા આતંકવાદી આવી જાય એના માટે જે વ્યવસ્થા ન હોય એવી ખેડૂતો દિલ્હીમાં ઘૂસી ન જાય એવી વ્યવસ્થા કરી અવડા ખીલા માર્યા આમ કરે એટલે કોઈ ટ્રેક્ટર જાય તો ટ્રેક્ટરના ટાયર તૂટી જાય ફાટી આટલું ધ્યાન રાખજો કોડાઓ પાકિસ્તાનની બોર્ડર ઉપર રાખો તો ડ્રગ્સ નો આવે આઈબી નું કામ એ છે કે ભાઈ અહીંયાથી પાકિસ્તાન સાથે કનેક્શન વાળા છે આ અહીંયા ખોટી રીતે ચાલી રહ્યું છે એ લોકો બે જ કહી રહ્યા છે આઈબી ને કહી દીધું છે કે ભાઈ કયા ગામમાં કયા તાલુકામાં કયા જિલ્લામાં કયા શહેરમાં આમ આદમીનો કોણ મજબૂત ચહેરો એને કહો એને સમજાવો જ્ઞાતિનો આગેવાન સમજાવવા આવે જાતિનો આગેવાન આવે ધર્મનો આગેવાન ધર્મગુરુ આવે આમાં હું રાખ્યું બધા એમ કહેતા હતા કે આ તો ચીન થી પૈસા આવે છે આ તો પાકિસ્તાન થી આવે છે આ તો પાકિસ્તાન નો એજન્ટ છે જેનજી છે ને કોઈ ગોધી મીડિયા ટીવી જોતું નથી મોબાઈલમાં ચેક કરે કાંઈ પણ તમે કહો એટલે ચેટ જીપીટી ને પૂછી લે જેમીની પૂછી લે સાચું છે જેમીની કહી દે ના આ ખોટી ના છે ભાજપે ભ્રમ ફેલાવે ભરૂચમાં પણ વીજપોલનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. ખેડૂતો વીજપોલના કારણે નારાજ જોવા મળી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા સુદાન ગઢવીએ ભરૂચના ખેડૂતો સાથે વાત કરી હતી. તેમણે ચૈતર વસાવા વિશે પણ જાહેરમાં ખુલીને વાત કરી. ચૈતર વસાવાને આદિવાસી સમાજના હીરો ગણાવતા તેમણે ભાજપને હિટલરશાહી સરકાર ગણાવી. તો સાથે સાથે તેમણે ખેડૂતોને પણ જાગૃત થવા કહ્યું હતું. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા. તો આવો સાંભળીએ સુદાન ગઢવીએ મોદી સરકારને વધુમાં શું કહ્યું. જ્યારે ભરૂચ આવવાનું હતું તો મને યાકુબભાઈએ કહ્યું કે આપણે રજનીભાઈ ત્યાં જવાનું છે. હંમેશા કોઈ પણ સરકારો કોઈ પણ સલ્તનત ઈ સલ્તનત ત્યારે જ બદલે છે જ્યારે અત્યાચાર જ્યાં સુધી અત્યાચાર નથી કરતા ત્યાં સુધી માની નહીં ચાલવાનું સરકાર બદલી જશે, સલ્તનત બદલી જશે. પણ જ્યારે જ્યારે સરકારને ડર લાગે કોઈથી એટલે એ સામ દામ દંડ ભેદનો રસ્તો અપનાવે. સામ એટલે સમજાવવાનું. તમે જુઓ ભાજપ પાર્ટી અહીંયા આદિવાસી પટ્ટામાં લગભગ અત્યારે જ એટલી બધી નફરત થઈ ગઈ છે ભાજપથી. ભાજપનું નામ કોઈ લે ને તો આપણે વોમિટ થાય છે. સાચું કે નહીં? વોમિટ થાય છે. અને અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજ અત્યારે ચેતરભાઈ વસાવા અને આખી ટીમ સાથે છે. અને હું તો કહું છું ભાજપને હજી 1.25 વર્ષ છે. તમારામાં તાકાત હોય એટલે અત્યાચાર કરો. અત્યાચાર કરશે તો કોઈની બદદુઆ લાગશે. બદદુઆ લાગશે તો એનો પતન થશે. આજે આ બધા ટીમો જે જેલમાં છે એમનો ગુનો શું છે? તમે એવું માનો છો કે મર્ડર કર્યા છે, એને લૂંટ ચલાવી છે? ચેતરભાઈઓ રજનીભાઈઓ આખી ટીમનું હું ગુનો? લોકો માટે અવાજ ઉઠાવે છે. લોકો માટે ધારાસભ્ય થયા. આદિવાસી સમાજનો એક યુવાન ધારાસભ્ય બન્યો ને ઈ આદિવાસી સમાજને જાગૃત કરતો તો એ ભાજપ જોઈ ન શકે. એને ધારાસભ્ય રદ કરવું
પણ એને ખબર નથી એક ચેતરભાઈ નથી, અંબાજીથી ઉમરગામ થઈ આખી પટ્ટીમાં લાખો ચેતરભાઈઓ તૈયાર થઈ ચૂક્યા. સામાન્ય રીતે એવું હોય કે 2 વર્ષથી ઉપરની સજા થાય એટલે ધારાસભ્ય પદ રદ થઈ જાય, વિધાનસભાના અધ્યક્ષ ધારાસભ્ય પદ રદ કરાય. ભાજપની હિંમત ન ચાલે, પગલું ભરાતા ભરાઈ ગયું. એને એવું હતું કે ચેતરભાઈને જેલમાં નાખીએ, આખી ટીમને જેલમાં નાખીએ, આમને ડરાવીએ. આમણે કીધું હમણાં તાલુકા જિલ્લાની ચૂંટણી અમને થોડા દિવસે તારા દેખાય. ભાજપ પાસે માત્ર એક પોલીસ બચી છે, એનો દુરુપયોગ કરે. આજે એક ટાઈમે તમે દુરુપયોગ કરો, બીજા ટાઈમે કરશો, ત્રીજા ટાઈમે. જયારે જનતાનો જુવાળ ઉભો થઈ જાય ને, યુવાનો એક થઈ જાય ને, પછી કોઈની તાકાત નથી. નરેન્દ્ર મોદી એવું કહેતો તો ભાઈ આ તો આંદોલનો થતા રહી, કોઈ રાજીનામા બાજીનામા ન પાડે. 1.5 વર્ષ ખેડૂતો છે એ બેઠા રહ્યા હતા દિલ્હીની હરિયાણાની સરહદ ઉપર. આતંકવાદી આવી જાય એના માટે જે વ્યવસ્થા ન હોય એવી ખેડૂતો દિલ્હીમાં ઘૂસી ન જાય એવી વ્યવસ્થા કરી. અવડા ખીલા માર્યા આમ ગઈ એટલે કોઈ ટ્રેક્ટર જાય તો ટ્રેક્ટરના ટાયર તૂટી જાય, ફાટી જાય. પછી ત્યાંથી જેમ તોપો ગોઠવી હોય એમ ટીયર ગેસના સેલ નાખ્યા, એટલે આવે એટલે તરત જ હુમલા કરી દેવા. આટલું ધ્યાન તમે જો કોડાઓ પાકિસ્તાનની બોર્ડર ઉપર રાખો તો ડ્રગ્સ નો આવે. ઈ કરવું નથી. પોલીસનું કામ શું છે ખબર છે? કાનૂન વ્યવસ્થા સાચવવાનું પોલીસનું કામ છે. આઈબી નું કામ શું છે? આઈબી નું કામ એ છે કે ભાઈ અહીંયાથી પાકિસ્તાન સાથે કનેક્શન વાળા છે, આ અહીંયા ખોટી રીતે ચાલી રહ્યું છે, આ અહીંયા એક દેશ વિરોધી પ્રવૃત્તિઓ ચાલી રહી છે, આ બધું ગોઠવવાનું કામ આઈબી નું. ભાજપે શું ચાલુ કર્યું ખબર? અત્યારે તો જો રાજ્ય કેમ ચાલે છે કોઈને ખબર નથી. એ લોકો 2 જ નક્કી કરી રહ્યા છે. આઈબી ને કહી દીધું છે કે ભાઈ કયા ગામમાં, કયા તાલુકામાં, કયા જિલ્લામાં, કયા શહેરમાં આમ આદમીનો કોણ મજબૂત ચહેરો છે એને ખોળો, એને સમજાવો. જ્ઞાતિનો આગેવાન સમજાવવા આવે, જાતિનો આગેવાન, ધર્મનો આગેવાન, ધર્મગુરુ આવે, આમાં હું રાખ્યું છે એમ કરે. ન માને તો એના સગા સંબંધી ક્યાં નોકરીમાં છે સરકારી, તો શિક્ષકમાં જાય, ધમકાવો. તારા સસરા છે યામ આદમીમાં છે, બંધ કરાવી દે, આ ધંધો ન કરાય, તારું નુકસાન કરું, આટલી ધમકીઓ આવે. એમાં ન માને એટલે પોલીસ ફરિયાદ કરે. આવું થાય છે ને, આવું થાય છે ને. એની પેટર્ન છે. પણ મિત્રો આપણે બધા લડવા નીકળ્યા છીએ 7 કરોડ ગુજરાતીઓ માટે લડવા. આપણે માત્ર આપણા હક અને અધિકારો માટે નહીં, આપણી ભાવિ પેઢીના હક અને અધિકાર માટે. આજે એક ચેતર વસાવા ભણ્યો તો આદિવાસી સમાજને જાગૃત કરી શકે. આજે હું ખેડૂતનો દીકરો છું, ખંભાળિયા, 200-300 માણસનું ગામ છે, ત્યાંથી મારા બાપુજીએ મને ભણાવ્યો. તો આજે ગુજરાતમાં ભાજપની સામે મોરો મોરો દઈ શકું છું કે આ ખોટું કરે છે ને હું તને અહીંયા પાડી દઈશ. તો આપણું સપનું છે કે ઘરમાં મજબૂત ઈસુદાન ક્ષેત્ર તૈયાર થવા છે. એના માટેની આ લડાઈ છે. હું જ્યાં જાઉં ત્યાં લોકો આંદોલન કરે, બીજા કર્મચારીઓ આંદોલન કરે, ખેડૂતો આંદોલન કરે, મજૂરો આંદોલન કરે, આ ફેક્ટરીના કર્મચારીઓ આંદોલન કરે, સ્થાનિકને રોજગારી ન આપે આંદોલન કરે. બહુ થયું આંદોલન. કોઈ આંદોલન નહીં આવે, કોઈ આવેદનો નહીં, સીધી સરકાર બદલો. આ લોકોને ઘર ભેગી ના કરી. આ એક જ ઈલાજ છે. આજે તમે રજનીભાઈ ના બધા જેલમાં છે, એ જેલમાં છે, કઠિન પરિસ્થિતિમાં ભોગવે છે. તો આપણે શું કરવાનું? ચેતરભાઈ જેલમાં શું કરવાનું? તમારે રોજ એક 5 ફોન ગુમાવવાના છે. 5 ફોન કેને? ભાજપના આપણા આદિવાસી સમાજના આગેવાનો છે ને એને. વેવાઈ હોય, વેવાણ હોય, દેર હોય, દેરાણી હોય, જેઠાણી હોય, બધા બેચાર ભાજપ ના એને કહેતો ભાજપ મૂક્યું છે નથી મૂક્યું ભાઈ, જો પેલા લોકો જેલમાં નાખી દીધું, આપણા રજની જેલમાં નાખી દીધું.
એને જેલમાં ઈ ભોગવી લેશે. પણ તમે રોજ 5 વ્યક્તિઓને જાગૃત કરી અને કહેશો કે હવે ભાજપને મત નથી આપવાનું થતું, બીજે દિવસે જેલમાં છૂટી જશે ને બીજી વાર હિંમત નહીં. આ એકતાનું છે. જૈનજી, નાના નાના યુવાનો, જૈનજી એટલે કોણ તમને કદાચ ખબર નહીં હોય, આપણે એમ બધા યુવા હોય જૈનજી, એવું નથી. 1997 થી 2012 ની વચ્ચે જન્મેલા છે ને એ જૈનજી છે. એના પછી છે એ આલ્ફા છે, એનાથી આગળના છે એ મિલેનિયમ. હું મિલેનિયમ પડી ખબર. તો ઈ છોકરાઓએ આંદોલન સફળ બનાવ્યું. કોઈ પણ બધા એમ કહેતા હતા કે આ તો ચીન થી પૈસા આવે છે, આ તો પાકિસ્તાન થી આવે છે, આ તો પાકિસ્તાન નો એજન્ટ છે. જૈનજી છે ને કોઈ ગોધી મીડિયા ટીવી જોતું નથી, મોબાઈલમાં ચેક કરે. કાંઈ પણ તમે કહો એટલે ચેટ જીપીટી ને પૂછી લે, જેમિની પૂછી લે કે સાચું છે. જેમિની કહી દે કે ના આ ખોટી ના છે, ભાજપે ભ્રમ ફેલાવેલો છે. સમજ્યા તમે? અહીંયા ભાજપે અંધભક્તો તૈયાર કરી દીધા, ચશ્મા પહેરાવી દીધા. ખબર ધર્મના ને આપણે મોદી સાહેબો છે તો બચશે, એ બધા ચશ્મા પહેરાય. તમે ચેટ જીપીટી ને પૂછો શું મોદી હશે તો ભારત બચશે? એ કહેશે કે ના એવું નથી, આ તો હમણાં આવેલો છે પાછો વળે. ભારત યુગોથી છે ને યુગોથી રહેશે. તો એ ડર્યા નહીં. પોલીસે લાઠીચાર્જ કર્યો તો એવું કીધું મારો મારો પોલીસ કે નાખો જેલમાં. અને એ ક્રિયા આપણે શું કરીએ? એક આદિવાસી સમાજના હીરોને જેલમાં પૂર્યો તો ભાજપના તમામ આદિવાસી સમાજના નેતાઓ રાજીનામું આપી દેવા છે કે ન આપી દેવા? ઈ દબાણ લાવવાનું રાજીનામું ભાઈ, તમને ગુરવા નહીં દઈએ. આદિવાસી સમાજે એકતા બતાવવી પડશે. આ ભાજપ હમણાં આવ્યું છે. આદિવાસીઓ તો યુગો યુગોથી છે કે નથી? મૂળ આદિવાસી છે ભાઈ. જમીનોના માલિક કોણ છે? આદિવાસીઓ. તો વન ખાતું ક્યાંથી માલિક બની ગયું ભાઈ? અને વન ખાતાની એટલી તેવર થઈ કે રાત્રે 2 વાગે આવીને તમારા ખેતરમાં આવીને ઊભું રહી જાય. કાયદા લાવીને તો કાયદા તો હમણાં બન્યા. આપણે તો બાપ દાદાથી અહીંયા છીએ. યાદ કરો ભગવાન બિરસા મુંડાને, વીર બિરસા મુંડાને. એને અંગ્રેજોની સલ્તનતની સામે કીધું હતું નહીં, અહીંયા નહીં નીકળી ગયા તમારે. આપણે અહિંસાના રસ્તે ચાલીએ છીએ પણ જાગૃત તો કરી શકીએ. આપણે હવે તીરકામના મૂકી દીધા, હાલો આપણે નથી કરવું છું. તો જેલનો બદલો શું? સરકાર બદલો. તો સરકાર બદલવા માટે રોજ 5 ફોન કરવાના છે આપણે ભાજપના મિત્રોને. હવે બસ પાછા આવડો મારા બાપલિયા, આટલું આપણે કરવાનું. આ લોકો જેલમાં નાખી હજી ફરીથી નાખશે તો 1.5 વર્ષ 1.5 વર્ષ પછી ચૂંટણી આવે એમાં બદલી નાખવું પડે ને સરકારને. એટલે તો ફરીથી નાખી દે. એકવાર ઈશુદાન આવશે, એકવાર ચેતર આવશે, એકવાર ગોપાલ આવશે, પછી કોઈ નહીં આવે. અમારે જો જેલમાં જવાનું, અમારે જ માર ખાવાનું, પાછળ કઈ કોઈ ઊભું ન રહીએ તો લોકો લડવા વાળા બિચારા નિરાશ થઈ જાય. નથી તો ચેતરભાઈ વસાવા કે રજનીભાઈ હોય કે બીજા જેટલા પણ છે, એ લોકો ને ફરીથી જેલમાં જતા અટકાવવું હોય તો આદિવાસી સમાજે એકતા બતાવવી પડે. અંબાજીથી ઉમરગામ સુધી નક્કી કરવું પડે કે આ ભાજપે આપણે જેલમાં નાખ્યા છે, હવે જિંદગીમાં ભાજપને મત નહીં આપીને કોંગ્રેસને તો ઘર ભેગી કરી દેવાની. ચેતરભાઈની રજનીભાઈની પોતાની પાર્ટી આમ આદમી છે. આમ આદમી એટલે કોણ? આપણે આમ લોકોની પાર્ટી આમ આદમી. જેમ જૈનજી, જેમ યુવાનો નક્કી થયા, એમ જેટલા આપણે ઉદ્યોગપતિ હોય એની પાર્ટી ભાજપ છે. સેટિંગ ગયા હોય એની પાર્ટી કોંગ્રેસ. આમ લોકો છે, આમ જનતા, આપણે કેમ સામાન્ય માણસ, એની પાર્ટી છે આમ આદમી. અને આપણા મુદ્દા શું છે ભાઈ? આદિવાસીની સરકાર, આપણે સરકાર બનશે એટલે જળ જંગલ જમીનનો હક આપીશું. આ મુદ્દો છે આપણો. સાચું કે નહીં? પૈસા એક લાગુ કરીશું, 73 દબેલાની જમીનોનું નિરાકરણ લાવીશું. આદિવાસી સમાજના ખેતરમાં કોઈ પણ કંપની આવવું હોય તો પેલા ગ્રામ સભાનો ઠરાવ પસાર કરીને પછી જે પગ મૂકી શકશે આવા વ્યવસ્થાઓ લાવીશું. આદિવાસીઓને એના હક અને અધિકારો આપીશું. જેની પાસે જમીન નથી અને જમીન વિહોણા છે જમીનો આપીશું. તો લભી શકશે ને. આદિવાસી સમાજના દીકરાને સારી સ્કૂલો આપીશું, જેથી આગામી પેઢી આવે, બહુ તરવૈયા પેઢી આવે, ભણી ગણીને હોશિયાર થાય. સાચું કે નહીં? એના માટે સરકાર બદલવી અને એના બ્લુપ્રિન્ટ આપણે તૈયાર કર્યા છે.
બધું રેડી છે, ખાલી મતદાન કરાવો, બાકી બધું જોઈ લો. અને એને કહેવાનું ભાજપ પર કે તમને 30 વર્ષ આપ્યા, કોંગ્રેસને 30 વર્ષ આપ્યા, કોંગ્રેસે 30 વર્ષ રાજ કરી ગઈ, હવે ભાજપ 30 વર્ષ રાજ કરી ગઈ. ભાઈ આને 5 વર્ષ આપો, ઝાડુવાલાને. આમ આદમીને 5 વર્ષ આપો, જો ઈ જો આ આદિવાસી કામ નહીં કરતા, હવે ગાડી મૂકીશું. આ તો વ્યવહારિક વાત છે કે નથી? મને આ 4 જણા બેઠા છે, ગામ લોકો નક્કી કરે કે સરપંચ બનાવો તો કોને? યાકુબભાઈ બનાવો. તો ભાઈ 5 વર્ષ યાકુબભાઈ રહીએ, પછી 5 વર્ષ આ રહીએ, પાછું 5 વર્ષ મારો વારો આવે કે ન આવે? આમ પછી આમ નો આવે, આવે કે ન આવે? એમ 30 વર્ષ કોંગ્રેસ રહી ચૂકી. હવે કોંગ્રેસ એમ કહે કે ના ના, હજી અમે બોલો ભાઈ 30 વર્ષમાં તમે અમારા ઉપર લાઠીઓ વર્ષે બહુ કરો, કમૈયા કરો. 30 વર્ષ આ લીધું, જોઈ લીધું. આને આપણા યુવાનોને જેલમાં નાખવા છે, કાંઈ કામ કર્યું નહીં. પોલીસ છે અત્યારે, આખી પોલીસ છે ને એ આમ આદમી પાર્ટીના નેતાઓ ને કેમ જેલમાં નાખવાના, એના કેમ કાગળિયા કરવાના એમાં જ રોકાયેલી છે. મને એક પોલીસ વાળા હમણાં મળ્યા, મને કહેતો હતો, મને સાહેબ શું કરીએ, એટલો પ્રેશર છે, મારે આની મર્ડરની તપાસ કરવી છે, હું ચોરી થઈ જાય એની તપાસ કરવી છે, રેપ થયું છે એની તપાસ કરવી છે. આ લોકો એના પરથી એ તપાસ નથી કરી, બસ આમ આદમી વાળાને ખોટી ફરિયાદો કરો એટલે એમાં ને એમાં અમે રહીએ. બીજા 2 રેપ થઈ ગયા. બરોબર, પૈસા આપણા લે છે, ટેક્સના પૈસે. ઈ આપણે રાજ્યમાં ગુના ન બને એટલા માટે એ લોકો બધી પોલીસની ગોઠવી ક્યાં દીધી? અહીંયા. ગ્લાસ મારવામાં 307 લાગ્યા. બોલો, ચેતરભાઈએ ખાલી આમ ગ્લાસ માર્યું, કોઈ લોહી ન નીકળ્યું તો એમાં જેલમાં નાખી દીધું. આ તો સાહેબ ચેતર વસાવા મજબૂત નેતા છે, તમારો બાદ ગમે તે હોય ભાજપમાં ભળી જાય. શરણાગતિ સ્વીકારી લો ને. આટલા કોણ અત્યાચાર સહન કરે ભાઈ? પણ એની પાછળ તમે બધા ઉભા છો ને, તમને લાખ લાખ સલામ મારવી પડે. તમે છો કોઈ મજબૂત છે અત્યારે. અને તમે બધા નક્કી કર્યું છે, આ બાજુ નરેન્દ્ર મોદી સભા ચાલતી, આ બાજુ ચેતર વસાવાની સભા ચાલતી, સેમ ડે મીડિયા દેખાડે કે ભાઈ હા, મોદી મીડિયા નરેન્દ્ર મોદીની સભા બતાવે, સોશિયલ મીડિયા બધા ચેતર વસાવાની, ખબર પડે કે આમાંથી કોણ જનનાયક. એટલે આ જ રીતે ઉભા રહ્યો ને. હવે એક કામ વધારો નહીં કરવાનું, રોજ 5 ફોન કરવાના ભાજપ. એટલે એ હાઈલું હો બહુ પાછો આવી જાય, આમ આદમી આવી જાય, પણ આ જ કરવાનું છે, બરોબર ને? તો જેમ તમે સુદાન ગઢવીની વાત સાંભળી, તમે આ વિશે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવશો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.